રાત્રિના અંધકારમાં અચાનક એક એવો અવાજ આવ્યો જેને સાંભળી આખું ગામ દોડી આવ્યું. જ્યારે લોકો કૂવા પાસે પહોંચ્યા ત્યારે અંદર જે દેખાયું તે જોઈને સૌના હોશ ઉડી ગયા. આખરે સિંહણ કૂવામાં કઈ રીતે પડી અને તેને બહાર કાઢવામાં આવી કે નહીં, ચાલો જાણીએ સમગ્ર ઘટના વિડીયોમાં. ગીરના જંગલ નજીક આવેલા જુનાગઢ જિલ્લાના ચોરવાડ વિસ્તારમાં એક ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં એક અંદાજે 2 વર્ષની સિંહણ પડી ગઈ હતી. કૂવામાં પાણી ભરાયેલું હોવાથી સિંહણ સતત બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળ થઈ શકી ન હતી. ખેતરના માલિકને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તરત જ વન વિભાગને જાણ કરી. રાત્રિના સમયે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. સિંહણ ગભરાયેલી હતી, પરંતુ રેસ્ક્યુ ટીમે કોઈ ઉતાવળ કર્યા વગર ખૂબ જ સાવધાનીપૂર્વક સમગ્ર આયોજન કર્યું. થોડી જ વારમાં દોરડા અને ખાસ રેસ્ક્યુ સાધનોની મદદથી સિંહણને ધીમે ધીમે કૂવાથી બહાર નીકાળવામાં આવી. બહાર આવતા જ સિંહણ થોડી ક્ષણ માટે શાંત રહી, જાણે તેને પણ સમજાઈ ગયું હોય કે હવે તે સુરક્ષિત છે. ત્યારબાદ તેને સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી, જ્યાં પ્રાથમિક તપાસ બાદ તેને ફરી જંગલમાં છોડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે ખુલ્લા કૂવા માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ માણસો માટે પણ ગંભીર જોખમ બની શકે છે. વન વિભાગની ઝડપી કામગીરીને કારણે આ સિંહણનો જીવ બચી ગયો અને આ ખરેખર પ્રશંસાને પાત્ર કાર્ય છે.